હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી તમારું સ્વાગત કરું છું કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ મેથ્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઘણા બધા માર્ક્સ ધરાવતો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ ઈઝી પણ છે. અગાઉ હમણાં 2 વર્ષ થયા કોર્સ રિડ્યુસ થઈ ગયું છે એટલે ચેપ્ટર થોડો ઈઝી થઈ ગયો છે, પણ પહેલા જ્યારે કોર્સ રિડ્યુસ નતો થયો ત્યારે ઘણા બધા લેવલ વાળા સમ્સ આ ચેપ્ટરમાં હતા, પણ હવે તો બહુ સિમ્પલ થઈ ગયો છે એટલે કોઈ પણ સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર ઈઝીલી આવડી શકે છે, પૂરા માર્ક્સ મળી શકે છે. તમારે માત્ર એક જ કામ કરવાનું છે, મારા બધા જ વિડીયોઝ ધ્યાનથી જોવાના છે અને ટ્રાય કરજો નોટમાં લખીને તૈયારી કરવાની, જેથી બધું પહેલી વારમાં જ આવડી જાય અને પછી માત્ર રિવિઝન કરવાની જરૂર પડે. ઓકે, તો સ્ટાર્ટ કરશું આપણે આપણો ત્રીજો ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઇન્ટ્રોડક્શન નો વિડીયો છે, એટલે કે આ ચેપ્ટરમાં કઈ કઈ મેથડના સમ્સ આવશે, કેવા સમ્સ આવશે એની આપણે વાતચીત કરશું. એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરશું. છતાં પણ આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને આઈડિયા આવી જશે કે ચેપ્ટરમાં કેવા ટાઈપના સમ્સ આવશે. થોડાક સમ્સ પણ આપણે ગણવાના છીએ, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે વિડીયો બહુ નાનો બનવાનો છે. ઓકે, સૌથી પહેલા આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એનો મતલબ શું થાય? તો બહુ સિમ્પલ છે. દ્વિચલ એટલે બે ચલ ધરાવતો. દ્વિચલ નો મતલબ બે ચલ. હવે ચલ ઘણાને નથી ખબર ચલ કોને કહેવાય, તો અહીં હું એક સમીકરણ લખું છું 2x + 3y = 5. આ સમીકરણમાં આ ABCD ના જે અક્ષર છે એને ચલ કહેવાય. ઓકે, બહુ સિમ્પલ છે. તમે જોઈ શકો છો x અને y બે ABCD ના અક્ષર છે, એટલે આ સમીકરણ દ્વિચલ સમીકરણ છે. ક્લિયર? ત્યારબાદ સુરેખ. સુરેખ એટલે તમને ખ્યાલ છે બીજા ચેપ્ટર બહુપદીઓમાં આપણે ભણ્યા છીએ. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી યાદ છે ને? તો સુરેખ એટલે જેની મોટી ઘાત 1 હોય તેને સુરેખ કહેવાય. તો x અને y ઉપર કંઈ નથી તો 1 હશે, એટલે આ સુરેખ સમીકરણ છે. ઓકે, હવે દ્વિચલ ક્લિયર થઈ ગયું, સુરેખ ક્લિયર થઈ ગયું. હવે સમીકરણ યુગ્મ. યુગ્મનો મતલબ બે સમીકરણ હશે આખા ચેપ્ટરમાં. આ એક સમીકરણ, આવી જ રીતે હજી એક સમીકરણ હશે 5x - 2y = 7. આ ચેપ્ટરના બધા જ દાખલામાં બે સમીકરણ હશે અને આ બંને સમીકરણનું આપણે ઉકેલ શોધવાનું હશે, એટલે કે આ x અને y ની વેલ્યુ શોધવાની હશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવશે. ઓકે, તો દ્વિચલ એટલે બે ચલ હોય x અને y, સુરેખ એટલે એક ઘાત હોય અને યુગ્મ એટલે બે સમીકરણ હોય, એટલે ચેપ્ટરનું નામ પડ્યું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ક્લિયર? ઈઝી હતું. ચલો આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની રીત. ત્રણ રીતથી આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી શકીએ. પહેલા જૂના કોર્સમાં 4 રીત હતી, હજુ એક વધારાની ચોથી રીત હતી ચોકડી ગુણાકારની રીત, પણ એ હવે નીકળી ગઈ છે. તો તમને કહું છું ને કે બહુ ઈઝી ચેપ્ટર બની ગયો છે. અઘરા સમ્સ બધા નીકળી ગયા છે, એટલે બધાને પૂરા માર્ક્સ આવી શકે છે, પણ વિડીયો ધ્યાનથી જોવાના છે અને નોટમાં ગણવાના છે. સમ ત્રણ રીત આપણે શીખવાની છે આ ચેપ્ટરમાં. પહેલી છે આલેખની રીત, બીજી છે આદેશની રીત અને ત્રીજી છે લોપની રીત. આલેખની રીતના દાખલા હજુ સુધી મેં ક્યારે પણ પેપરમાં નથી જોયા, ક્યારે પણ નથી પૂછાયા આલેખની રીતના દાખલા. આદેશની રીત અને લોપની રીત આ બંને મોસ્ટ આઈએમપી રીત છે. આ બંને રીતના જ સમ્સ એક્ઝામમાં હોઈ શકે છે. ઓકે, છતાં પણ આલેખની રીત આપણે ભણશું, કારણ કે ટેક્સ્ટબુકમાં છે સમ્સ, તો બધા જ સમ્સ આપણે સોલ્વ કરશું, તો ચિંતા નહીં કરતા. ક્લિયર? સૌથી પહેલા આલેખની રીતમાં શું હોય? આલેખ હોય, બરોબર, સિમ્પલ વસ્તુ છે. તો આવી રીતે બે સમીકરણ આપેલા છે. પહેલો સમીકરણ છે x + y = 5. આ નામ આપી દઈએ સમીકરણ 1, અને બીજો સમીકરણ x - y = 3. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આલેખની રીતે શોધવું છે, તો કેમ શોધી? ઈઝી છે. જુઓ, 9મા ધોરણમાં તમે ઉકેલ શોધવા વાળા દાખલા શીખ્યા હતા, ખ્યાલ છે? ચોથો ચેપ્ટર 9મા ધોરણમાં
તો બસ એનો જ આપણે ઉપયોગ કરવાનું છે. જો સૌથી પહેલા પહેલો સમીકરણ આપણે લખીએ અને બે ઉકેલ મેળવીએ. યાદ આવે છે આવું કંઈક તમે ભણતા હતા 9મા ધોરણમાં? x માટે કોઈ પણ કિંમત ધારી લો અને એના ઉપરથી y ની કિંમત મેળવો. પહેલા સમીકરણની વાત ચાલે છે. x ની જગ્યાએ આપણે પહેલા 0 લઈએ. તમારી મરજી કોઈ પણ સંખ્યા લઈ શકો છો. x ની જગ્યાએ 0 લ્યો અને આમાં કિંમત મૂકો. 0 + y = 5. તો y કેટલા મળશે? 5 મળશે. બરોબર? તો x જો આપણે 0 લેશું તો y ની કિંમત 5 મળશે. હવે x ની જગ્યાએ અન્ય કોઈ એક કિંમત લઈ લો. કંઈ પણ લઈ શકો છો. પ્લસ વાળી લઈ શકો છો, માઇનસ વાળી લઈ શકો છો, તમારી મરજી. આપણે 2 લઈ લઈએ ચલો. તો x + y = 5. x ની જગ્યાએ 2 લઈએ છીએ આપણે. તો y કેટલા મળશે? +2 પાછળ જશે તો માઇનસ y = 3. ઓકે, તો આ થયો પહેલા સમીકરણ ઉપરથી આપણે આ ઉકેલ મેળવે. હવે એવી જ રીતે બીજા સમીકરણમાં x - y = 3. ચલો સૌથી પહેલા x માટે આપણે શું લઈએ? 0 લઈએ. તો x - y = 3. x ની જગ્યાએ 0 લીધો હોય આપણે તો y ની કિંમત શું મળે? -y = 3. તો y બરાબર -3 થશે. હવે x ની જગ્યાએ અન્ય કોઈ કિંમત લઈ લો. શું લેશું? 3 લઈ લઈએ ચલો. x - y = 3. તો x ની જગ્યાએ 3 લઈ અને y ની કિંમત આપણે શોધીએ. આ +3 પાછળ જશે એટલે -3 થશે. તો -y = 0 એટલે કે y = 0. ક્લિયર? તો આ બંને સમીકરણ ઉપરથી આપણે ઉકેલ મેળવ્યા. x અને y ની જુદી જુદી કિંમતો મેળવી. હવે આ કિંમતો જે બોક્સમાં છે એને આપણે આલેખમાં પ્લોટિંગ કરશું. શું કરશું? પ્લોટિંગ કરશું. એટલે કે આલેખમાં આ બધી કિંમતો મૂકશું અને એના પછી આપણને આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે. બહુ ઈઝી છે. જો હવે આ પહેલા સમીકરણની પહેલા આપણે અહીં કિંમતો મૂકીએ અને એક રેખા મળશે આપણને. x ઉપર 0 હોય તો y ઉપર 5. x ઉપર 0 હોય તો y ઉપર 5. x અક્ષ આડી લાઈનને x અક્ષ કહેવાય, તમને ખ્યાલ છે? અહીં 0 તો y ઉપર 5. અહીં મળે છે. ઓકે, અને ત્યારબાદ x ઉપર 2 હોય તો y ઉપર 3. x ઉપર 2 અને y ઉપર 3 અહીં મળે છે. હવે આ બંનેને જોડી દઈએ આપણે. ઓકે, તો એક રેખા મળશે. મળી એક રેખા. ક્લિયર? એવી જ રીતે આ બીજા સમીકરણ ઉપરથી આપણે જે બોક્સ બનાવ્યું છે x અને y ની કિંમતો, એને આપણે આલેખમાં મૂકી દઈએ. x ઉપર 0 તો y ઉપર -3. x ઉપર 0 y ઉપર -3 અહીં, અને x ઉપર 3 તો y ઉપર 0. x ઉપર 3 તો y ઉપર 0 એટલે અહીં. આ બંનેને કનેક્ટ કરી દો. ક્લિયર? હવે તમે જુઓ આ બંને રેખા એકબીજાને ક્યાં છેદે છે? જ્યાં છેદતી હશે એ આપણો ફાઇનલ આન્સર, આપણો ઉકેલ. ઓકે, તો આ બંને લાઈન અહીં છેદે છે. અહીંયા આપણે એક ઊભી લાઈન દોરી નાખીએ ને એક આડી લાઈન દોરી નાખીએ. તો જુઓ બંને ક્યાં ભેગા થયા? પેલા x અક્ષ ઉપર જવાનું. x અક્ષ ઉપર 4 અને y અક્ષ ઉપર 1. તો આ સમીકરણનો ઉકેલ થયો, ફાઇનલ આન્સર આવ્યો આપણો 4 અને 1. કેટલું ઈઝી છે કે નહીં?
બસ એક આલેખ દોરતા તમને આવડે છે, 9માં પણ ભણ્યા છો, આલેખ દોરતા શીખ્યા છો તમે, અને આ પણ તમે 9મા ધોરણમાં જ શીખ્યા છો. અહીં માત્ર રિવિઝન થાય છે. ઓકે, પ્રેક્ટિસ થાય છે. તો આ હતી આલેખની રીત. છતાં ઘણી વખત એવું હશે ક્વેશ્ચનમાં કે આ ડાયરેક્ટ બે સમીકરણ નહીં આપેલા હોય, એક વ્યવસ્થિત રકમ આપેલી હશે અને બંને સમીકરણ આપણે રકમ વાંચી અને પહેલા શોધવા પડશે અને પછી આ બધી પ્રોસેસ કરવી પડશે. તો એ પણ બધું બહુ ઈઝી છે, આપણે બધું ડિટેલમાં ભણવાના છે. તો આલેખની રીત અહીં પૂરી થઈ. હવે આગળ વધીએ આપણો નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિકમાં આલેખની રીતમાં રેખાના પ્રકાર. તમે જોઈ શકો છો અહીં બે રેખા બનીને, આ બંને રેખાઓ 3 પ્રકારની હોઈ શકે. કેવી હોઈ શકે? પહેલો પ્રકાર છે છેદતી રેખાઓ, જેમ અહીં આપણને મળે છે. આ રેખા અને આ રેખા એક બિંદુએ છેદે છે. ઓકે, તો આને કહેવાય છેદતી રેખાઓ. તો એક આ પ્રકારનો આલેખ બને જ્યાં રેખાઓ એકબીજાને આવી રીતે છેદે. ક્લિયર? એક બિંદુ ઉપર. ત્યારબાદ આપણને સમાંતર રેખાઓ મળી શકે, જેમ કે એક આવી રીતે એક રેખા આમ મળે અને બીજી રેખા આમ મળે. તો આ બંને રેખા એકબીજાને સમાંતર છે. અને ત્યારબાદ સંપાતી રેખાઓ મળી શકે. સંપાતી રેખાઓ એટલે એક આવી રીતે રેખા મળી આપણને અને બીજી રેખા એના ઉપર જ મળે. સંપાતીનો મતલબ એક ઉપર બીજી રેખા, એને કહેવાય સંપાતી રેખાઓ. ઓકે, તો 3 પ્રકારની રેખાઓ મળે, એક છેદતી રેખા, બીજી સમાંતર રેખાઓ અને ત્રીજી સંપાતી રેખાઓ. હવે ક્યારે છેદતી રેખા મળે, ક્યારે સંપાતી મળે, ક્યારે સમાંતર મળે એ ખબર કેમ પડશે? બે સમીકરણ ઉપરથી. તો એના માટે કેટલાક નિયમ છે, કેટલીક શરતો છે જે આપણે સમજીએ આ કોષ્ટક દ્વારા. ગુણોત્તરોની સરખામણી, આલેખાત્મક સ્વરૂપ, બેઝિક અર્થઘટન અને સુસંગત કે અસંગત. ઓકે, આ બધું અત્યારે કદાચ ઓછી ખબર પડશે, પણ તરત જ આપણે અહીં सम्स દ્વારા શીખશું એટલે બધું જ તમને ક્લિયર થઈ જશે. ટ્રાય કરજો આ યાદ રાખવાની અત્યારે જ, કારણ કે એક્ઝામમાં આ 3 જે નિયમ છે, શરત છે, એનો કંઈક ને કંઈક તો ઉપયોગ આવશે. પછી એ તમને ઓબ્જેક્ટિવમાં 1 માર્કમાં આવી શકે કે પછી 3 માર્કનો દાખલો પણ આવી શકે, પણ કંઈક ને કંઈક આમાંથી પૂછાશે જ 100%. ઓકે, તો હમણાં જ યાદ રાખવાની ટ્રાય કરજો. જો પહેલી શરત છે A1 છેદમાં A2 is not equal to B1 upon B2. A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 બંને સરખા નથી. જો આ શરત હોય, આવી રીતે થતું હોય, આ A1 A2 B1 B2 શું છે એ બધું સમજાવું છું. અત્યારે માત્ર ટ્રાય કરો બધું એક્સેપ્ટ કરવાની. ઓકે, તો A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 સમાન ન હોય તો આપણને છેદતી રેખાઓ મળે. છેદતી રેખાઓ હમણાં જ આપણે ભણ્યા આવી રીતે, આ ગુલાબી લાઈન દેખાય છે એમ. અને છેદતી રેખાઓ જો મળે તો એમનો માત્ર એક જ ઉકેલ હોય. કેટલો ઉકેલ હોય? એક જ, જેને અનન્ય ઉકેલ પણ કહી શકાય. અને જ્યારે ઉકેલ મળે તો એ બંને રેખા એકબીજાને સુસંગત હશે. બંને સમીકરણ એકબીજાને શું હશે? સુસંગત હશે. યાદ રાખજો, સુસંગત થવા માટે ઉકેલ મળવા જરૂરી છે. ઓકે, ત્યારબાદ બીજી શરત છે આપણી, જો A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 ત્રણેય ઇક્વલ હોય, સમાન હોય, તો સંપાતી રેખાઓ મળશે. સંપાતી એટલે એક લાઈનની ઉપર બીજી લાઈન. ઓકે, અનન્ય એટલે આવી રીતે એકબીજાને છેદતી રેખાઓ મળશે. અહીં દોરી નાખું, ચલો. સંપાતી એટલે એક લાઈનની ઉપર બીજી લાઈન, આ રેખા M અને આ રેખા N. અને સંપાતી રેખાઓ હોય તો રેખાની ઉપર રેખા છે અને રેખા તમને ખ્યાલ છે જમણી સાઈડ પણ અનંત સુધી આગળ વધી શકે અને ડાબી સાઈડ પણ અનંત સુધી આગળ વધી શકે. તો બંને રેખાઓ અનંત સુધી આગળ વધી શકે છે, એટલે એમના ઉકેલ પણ કેવા હશે? અનંત ઉકેલ હશે સંપાતી રેખાના. અને ઉકેલ મળે છે, ભલે ને અનંત મળે છે, એટલે બંને સમીકરણ એકબીજાને સુસંગત હશે. ઓકે, અહીં પણ એક ઉકેલ મળતો હતો, અહીં અનંત ઉકેલ મળે છે, તો
તો જ્યારે ઉકેલ મળતા હોય તો બંને સમીકરણ એકબીજાને સુસંગત થશે, યાદ રાખજો. અને થર્ડ એન્ડ ફાઇનલ કન્ડિશન, જો a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 તો સરખા હોય, પણ c1 છેદમાં c2 અલગ હોય, સરખો ન હોય આ બંને જેવો, તો બંને સમીકરણ દ્વારા જે રેખા મળશે તે સમાંતર રેખાઓ મળશે. એટલે કે આવી રીતે આ રેખા m, આ રેખા n, આ રેખા m, આ રેખા n. ઓકે, અને બંને સમાંતર રેખા હોય, તમે જોઈ શકો છો એકબીજામાં ક્યાંય ભેગી નથી થતી, એકબીજાને છેદતી પણ નથી કોઈ બિંદુએ, એટલે ઉકેલ મળશે નહીં. તો છેદતી હોય, એકબીજામાં મિક્સ થતી હોય તો ઉકેલ મળે. જો આ બંને થાય છે, આ નથી થતી તો ઉકેલ ન મળે. અને ઉકેલ ન મળે તો બંને સમીકરણ એકબીજાને સુસંગત ન હોય, એટલે કે અસંગત હોય. ક્લિયર? તો 3 કન્ડિશન્સ યાદ રાખવાની જ છે તમારે. મોસ્ટ આઈએમપી ટોપિક છે. આલેખની રીતનો દાખલો ભલે નહીં પૂછાય, પણ આ પૂછાશે. અને હવે હજુ આને પરફેક્ટ આપણે સમજવાની ટ્રાય કરીએ ઉદાહરણ દ્વારા. 3 સમ્સ મેં લખ્યા છે, 3 શરતો આવી જશે. સૌથી પહેલા પેલો સમીકરણ, પેલો દાખલો, 2 સમીકરણ આપેલા છે. ચેપ્ટર નું નામ જ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. યુગ્મ એટલે 2 સમીકરણ હશે. તમે જોઈ શકો છો 3 અલગ અલગ દાખલા છે. ત્રણેય દાખલામાં 2 સમીકરણ છે. 2 ચલ છે x અને y, અને સુરેખ છે એટલે કે બધાની એક જ ઘાત છે. ક્લિયર? ભલે ચલો. હવે તમે કહો છો કે સર a1 a2 b1 b2 c1 c2 નથી ખબર પડતી. બહુ સિમ્પલ છે. જો ફર્સ્ટ સમ a1 છેદમાં a2, a1 કઈ નથી, x નો સહગુણક છે. સહગુણક તો ખ્યાલ છે ને, x ની આગળ જે નંબર હોય એને સહગુણક કહેવાય. 1 એટલે પહેલા સમીકરણમાં લેવાનું ને 2 એટલે બીજા સમીકરણમાં લેવાનું. પહેલા સમીકરણમાં x નો સહગુણક જુઓ શું છે, કઈ નથી તો 1, અને બીજા સમીકરણમાં x નો સહગુણક 3 છે, તો a1 છેદમાં a2 બરાબર 1 છેદમાં 3. બસ એટલું સિમ્પલ છે. એવી જ રીતે b1 છેદમાં b2, b1 એટલે y નો સહગુણક, 1 એટલે પેલો સમીકરણ, b2 એટલે બીજા સમીકરણમાં જવાનું. y નો સહગુણક આગળ માઇનસ હોય તો લેવું પડશે, અને b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક. ઉડતા હોય તો ઉડાડવાના, -1 છેદમાં 2. હવે યાદ રાખજો, જો a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 સમાન ન થતા હોય, જેમ કે અહીં નથી થતા, તો c1 છેદમાં c2 શોધવાની કોઈ જરૂર જ નથી. શોધશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, પણ જો સમાન નહીં હોય તો પછી હું નહીં શોધું c1 છેદમાં c2, કારણ કે એની જરૂર જ નથી. આપણું કામ અહીં જ પૂરું થઈ જાય છે. a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. અને જ્યારે આ શરત આવતી હોય ત્યારે કેવો ઉકેલ મળશે બોલો? માત્ર એક જ ઉકેલ મળશે. રેખાઓ કેવી મળશે આપણને? કયો? છેદતી રેખાઓ મળશે. અને બંને સમીકરણ એકબીજાને સુસંગત હશે કે નહીં હોય? હશે. ઓકે, અહીં જુઓ બધું ભણ્યા છીએ. આ પહેલી શરત, છેદતી રેખાઓ, માત્ર એક ઉકેલ અને સમીકરણ સુસંગત. સમજાય છે ને? ચલો હવે નેક્સ્ટ સમ, a1 છેદમાં a2. હવે તમે કહો તો મને a1 અને a2 ની કિંમત શું થશે? a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક 2 અને બીજામાં 4. કટ થાય છે તો કરશું 1 છેદમાં 2. ત્યારબાદ b1 છેદમાં b2 3 છેદમાં 6, y ના સહગુણક 3 એકા 3, 3 દુ 6. જો સરખા થયા, સરખા થાય છે તો હજુ આગળ વધશું, c1 છેદમાં c2 સુધી જશું આપણે. -9 અને -18, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. 9 એકા 9, 9 દુ 18 એટલે 1 છેદમાં 2. તો અહીં ત્રણેય સરખા થાય છે. તેથી a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. અને જ્યારે ત્રણેય સરખા થતા હોય તો કઈ શરત? બીજી શરત. અને ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ મળશે. રેખાઓ કેવી મળશે?
સંપાતી રેખાઓ મળશે અને અનંત ઉકેલ મળે છે એટલે બંને સમીકરણ એકબીજાને સુસંગત પણ હશે. ઓકે, જુઓ a1 upon a2, b1 upon b2 and c1 upon c2 all are equal. So we are having સંપાતી રેખાઓ, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ચાલશે, અનંત ઉકેલ, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અને સુસંગત. ઓકે, ત્યારબાદ ત્રીજો સમ એ પણ કરી લઈએ. a1 છેદમાં a2 આગળ કંઈ નથી તો 1 હોય, 1 છેદમાં 2, b1 છેદમાં b2 2 છેદમાં 4 એટલે કટ કરીને 1 છેદમાં 2 સરખા થયા એટલે આગળ વધીએ c1 છેદમાં c2 -4 છેદમાં -12 માઇનસ માઇનસ કેન્સલ 4 એકા 4 ને 4 તેરી 12. હવે જુઓ શું થાય છે, a1 છેદમાં a2 ને b1 છેદમાં b2 તો સરખા થાય છે પણ c1 છેદમાં c2 સરખા નથી થતા. તો શું થશે બોલો? તો ઉકેલ નહીં મળે કારણ કે સમાંતર રેખાઓ બનશે અને ઉકેલ નથી મળતું એટલે બંને સમીકરણ એકબીજાને સુસંગત નહીં હોય. ક્લિયર થાય છે કે નહીં? આનાથી વધારે કેવી રીતે સમજાવું મને નથી ખબર પડતી. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ એવરીથિંગ. ઓકે, કમેન્ટમાં મને જણાવજો કે તમને બધું સમજાય છે કે નહીં. આગળ વધીએ. નેક્સ્ટ મેથડ આપણી આદેશની રીત, જેને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન મેથડ કહેવાય. બહુ ઈઝી છે. એક્ઝામમાં સમ્સ તમને આના જ પૂછાશે, આલેખની રીતના નહીં પૂછાય. હા, પણ આ ટાઈપના સમ્સ પૂછાઈ શકે છે. આ સમ્સ પૂછાઈ શકે, આદેશની રીત પૂછાશે અને ત્યારબાદ લોપની રીત પણ પૂછાશે. હવે ઘણી વખત એક્ઝામમાં એવું કહેશે કે કઈ મેથડ કઈ યુઝ કરવી એ નહીં, કે માત્ર 2 સમીકરણ આપી દેશે અને કહેશે ઉકેલ શોધો. તો કઈ મેથડ થી કરશો, આદેશની રીત કે લોપની રીત? તો મારી સલાહ થશે લોપની રીતે કરજો, કારણ કે લોપની રીત બહુ ઈઝી છે, સૌથી ઈઝી છે અને મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ્સ દર વર્ષે લોપની રીત વધારે પ્રિફર કરે છે. પણ જો ચોખ્ખું તમને કહી દે આદેશની રીતે ઉકેલ શોધો તો પછી એ કરવું પડશે. અને એક આપણે બહુ ઈઝી દાખલો મેં રાખ્યો છે અહીં, એક દાખલો સમજી લો તો તમને ક્લિયર થઈ જાય. ઓકે, here we are having two equations. First equation is x plus y is equal to 5 and second equation is x minus y is equal to 3. આદેશની રીતમાં શું કરશું આપણે? આ પહેલો અને આ બીજો. આદેશની રીતમાં બંનેમાંથી કોઈ એક સમીકરણને પહેલા તમારે પસંદ કરી લેવા. તમારી મરજી, કોઈને પણ પસંદ કરી શકો છો. ઓકે, પણ મારી વાત જો માનો તમે તો આ માઇનસ વાળાને પસંદ કરવાનું, પ્લસ વાળો ભલે એમ જ રહે. માઇનસ વાળા ઇક્વેશનને સિલેક્ટ કરી લો અને એમાંથી તમે x ને કરતા બનાવો, એટલે કે y ને બરાબરની પાછળ મોકલી દો. તો માઇનસ y ને પાછળ મોકલી દો તો શું થઈ જશે? પ્લસ y થઈ જશે, બરોબર. અને આ x ની કિંમત મળી 3 પ્લસ y, આને નામ આપી દઈએ સમીકરણ 3. હવે જો આપણે માઇનસ વાળાને શા માટે લીધો? કારણ કે માઇનસ y કેવો બની ગયો? પ્લસ બની ગયો. અને હવે ક્યાંય પ્લસ માઇનસ છે જ નહીં. માઇનસ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ડર લાગે, અંદરથી ગભરામણ થાય કે યાર માઇનસ નડશે, હેરાન કરશે, ક્યાંક ભૂલ થઈ જશે મારી. એટલે આપણે માઇનસ વાળા સમીકરણને સિલેક્ટ કરીને એને પ્લસમાં કન્વર્ટ કરી નાખે. હવે કોઈ પ્રોબ્લેમ નથી, ઇઝીલી સમ આખો કમ્પ્લીટ થઈ જશે. તો સેકન્ડ ઇક્વેશન માંથી x ને આપણે એકલો કરી નાખ્યો, y ને પાછળ મોકલી દીધો, x ની કિંમત 3 પ્લસ y, જેને સમીકરણ 3 નામ આપ્યું. હવે આ જે x ની કિંમત મળી આપણને, એને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. 2 માં ન મૂકી શકીએ કારણ કે 2 માંથી તો આ બધું બનાવ્યું છે. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, મૂકો સમીકરણ 1 માં કિંમત. પેલા સમીકરણ 1 લખીએ, x ની જગ્યાએ આ મૂકી દો 3 પ્લસ y. આ y ભલે એમ જ રહ્યા, આ બરાબર 5 પણ ભલે એમ જ રહ્યા. y વાળા પદ બરાબરની ડાબી સાઈડ અને અચળ પદ એટલે કે આ નંબર્સ બધા બરાબરની પાછળ જમણી સાઈડ. તો આ 3 ને પાછળ મોકલી દીધા, -3 થઈ ગયા. y ને y 2y, 5 - 3 એટલે 2. y ને એકલો કરો
2 જશે છેદમાં 2 એકા 2 y બરાબર 1. કેટલું ઈઝી, y મળી ગયું. હવે x શોધીએ. ઉકેલ શોધો મતલબ x અને y ની કિંમત શોધવાની છે. હવે y ની કિંમત ક્યાં મૂકશું? આ સમીકરણ 3 માં મૂકી દો એટલે સીધો x મળી જાય. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 છે x બરાબર 3 પ્લસ y ની જગ્યાએ 1 મૂકો એટલે x બરાબર 4. દાખલો પૂરો. આદેશની રીતે ઈઝી છે. આદેશની રીત, લોપની રીત એનાથી ઈઝી છે. સમજ્યા? તો આ આદેશની રીત ઉપરથી ભણ્યા છીએ, ડિટેલમાં પણ ભણશું સ્વાધ્યાયમાં. અને હવે આપણે લાસ્ટ એક સમ લોપની રીતે કરી લઈએ એટલે આ ચેપ્ટરમાં જે કંઈ પણ હતું એ બધું મેં તમને કહી દીધું. આનાથી વધારે નથી. ઓકે, સમ્સ બધા ઈઝી છે સ્વાધ્યાયના, અને અત્યારે જે તમે ભણ્યા એવું જ આખા ચેપ્ટરમાં કરવાનું છે. ઓકે, લોપની રીત, બે ઇક્વેશન છે, પહેલો સમીકરણ અને બીજો સમીકરણ. x પ્લસ y બરાબર 5 અને x માઇનસ y બરાબર 3. સેમ આ જ દાખલો લીધો છે. જુઓ, સેમ એ જ સમ છે. આ આદેશની રીતે કર્યું, ઈ જ રકમ લોપની રીતે, આન્સર સેમ આવશે. ઓકે, લોપની રીતમાં શું કરવાનું? x નો લોપ કરવાનું અથવા y નો લોપ કરવાનો. લોપ એટલે શું? કટ કરી નાખવું, ઉડાડી નાખવું ઉપર નીચે. ઓકે, તો x કટ કરો અથવા તો y કટ કરો, તમારી મરજી, કોઈને પણ કરી શકીએ છીએ. અહીં આપણે y ને કટ કરશું. યાદ રાખજો, કટ ત્યારે જ થશે જ્યારે વિરુદ્ધ નિશાની હશે. તમે કહેશો કે સર x ને કટ કરી નાખીએ અહીં, તો x કટ નહીં થઈ શકે, કારણ કે અહીં પણ પ્લસ છે અને અહીં પણ પ્લસ છે. કટ હંમેશા વિરુદ્ધ નિશાની હોય ત્યારે થશે. તો પ્લસ y અને માઇનસ y શું થઈ જશે? અહીં ઉડી જશે, લોપ થઈ જશે. ઓકે, x અને x બંને પ્લસ છે એટલે એ શું થશે? 2x. અને 5 ને 3 8, 2 જશે છેદમાં x બરાબર 4. જો આ દાખલામાં પણ x બરાબર 4 હતું. કેટલું સિમ્પલ છે. હવે આ x ની કિંમત બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દો, તમારી મરજી. પણ મારી સલાહ માનતા હો તો માઇનસ થી છેટા રહેજો જરા. માઇનસ હેરાન કરશે, નિશાનીની ભૂલ થઈ શકે મીડિયમ સ્ટુડન્ટ્સથી, વીક સ્ટુડન્ટ્સથી. ઓકે, તો શા માટે માઇનસની છેડખાની કરવી? આ પ્લસ આપણો ફ્રેન્ડ થાય, બરોબર? તો એમાં એની સાથે જ આપણે જઈએ. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x પ્લસ y બરાબર 5, x ની જગ્યાએ 4 પ્લસ 4 પાછળ જશે એટલે માઇનસ 4 y બરાબર 1. સમ ઓવર. જુઓ, y બરાબર 1. કોઈ પણ રીતે કરો, આન્સર સેમ આવશે. જો કંઈ ન કે તો લોપની રીત એક્ઝામમાં કરજો, ઈઝી પડશે. અને બસ આ વિડીયોમાં આટલું જ, ઇન્ટ્રોડક્શનનો આપણો આ વિડીયો, જેમાં આપણે ઉપરથી ચેપ્ટરનું સાર જોયું કે અંદર શું આવે છે, કઈ મેથડ છે અને કેવા ટાઈપના સમ્સ હશે. હવે ખરેખર મેચ તો નેક્સ્ટ વિડીયોથી આપણે રમશું. આ નેટ પ્રેક્ટિસ હતી. ઓકે, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. ઉપયોગી થયો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે ઘણા બધા ઉપયોગી વિડીયોઝ તમને આપણી ચેનલ ઉપર શીખવા મળશે, જોવા મળશે. અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર બહુ સારી રીતે ભણી રહ્યા છે. તમે પણ એનો લાભ લો. બધું જ ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી. મહેનત કરવાની તમારે છે. ઓકે, હું તો તમને હેલ્પ કરી શકું એટલી કરીશ જ. મહેનત તમે કરશો તો રિઝલ્ટ સારું આવશે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.1 ના સમ સાથે. ઓલ ધ બેસ્ટ.